નમસ્કાર મિત્રો. શીખતા શીખવે તે શિક્ષક. લેખન અને વાચન સ્વર મીતા ઝવેરી. શિક્ષણનો મૂળ હેતુ જ શીખતા શીખવવું તે છે. તેથી સ્વાભાવિક જ શિક્ષકનું મૂળ કામ શીખતા શીખવવાનું છે. શિક્ષણ વિચારમાં શિક્ષણની વાત કરતા વિનોબાજીએ કહ્યું છે, બાળક ભલે નાનું છે પણ એ એક પૂર્ણ છે. આ પૂર્ણ નાનું છે, પણ આ નાના પૂર્ણમાં જ્ઞાનનો ભંડાર છે જ. શિક્ષકે નાના પૂર્ણને મોટા પૂર્ણ સુધી વિકસિત થવા, એમાં રહેલા જ્ઞાનના ભંડારને ઉઘાડવાનું કામ કરવાનું છે. ખરેખર બાળક અગાઢ કુતૂહલ સાથે જન્મે છે. તેના કુતૂહલતાના એક એક આવરણને ખસેડી માહી ભરેલા જ્ઞાનના ભંડારને ઉઘાડવાનું કામ એટલે જ શીખતા શીખવવાનું કામ. મૂર્તિકારને કદી મૂર્તિ કંડારતા જોયા છે? પથ્થરમાંથી મૂર્તિ કંડારવા માટે મૂર્તિકાર સૌપ્રથમ પથ્થરની શિલામાં કલ્પનાની એરણ વડે રેખા અંકિત કરે છે. પછી એને છીણી હથોડા વડે હળવે હળવે કોતરે છે. શિક્ષકે પણ સ્નેહની ચાવી વડે બાળકના મનના દ્વાર ખોલી એના ગમા અણગમા પારખી એને ગમતી મંઝિલ તરફ જતા માર્ગનો દિશા નિર્દેશ કરવાનો છે. શીખતા શીખવવાની પ્રક્રિયા 1+1 જ માત્ર નથી. આ પ્રક્રિયામાં 1 અને 1=11 પણ થાય એ શક્યતાનો સ્વીકાર કરવાની તૈયારી જરૂરી બને છે. કેમ કે દરેક બાળક એક સમાન જ હોય એવું બનતું નથી. એટલું જ નહીં, વિવિધ અને વિશિષ્ટ પરિસ્થિતિ તેમજ જુદા જુદા સ્વભાવવાળા બાળક સાથે કામ કરવાની શિક્ષકની તૈયારી અને સજ્જતા ખૂબ જરૂરી બને છે. સતત જાગૃત, અભ્યાસુ અને સંવેદનશીલ શિક્ષક બાળકને ખીલવા કે વિકસવામાં મદદરૂપ થાય છે. બાળક શાળામાં આવે કે શિક્ષક વર્ગખંડમાં જાય ત્યારે શિક્ષક મોં પર હળવું સ્મિત રાખી દરેક બાળક પર એક સ્નેહભરી નજર ફેરવે છે. એ વખતે જાગૃત શિક્ષક દરેક બાળકના ચહેરા પરની લકીરની ભાષા સમજી જાય છે. કયા બાળકને આજે શું મૂળ છે એ જ સમયે શિક્ષકના મગજમાં નોંધાઈ જાય છે. વર્ગના બાળકોના મૂળનો અંદાજ મેળવી લીધા પછી શિક્ષક પોતાને જે કંઈ કરાવવું છે, જણાવવું છે કે શીખવવું છે તે બાબત સુધી કઈ રીતે બાળકોને લઈ જવા એ માટેની વિચારણા એક અભ્યાસુ શિક્ષક બહુ ઝડપથી કરી લે છે અને એ મુજબ શિક્ષણ કાર્ય કરવાથી એમને સફળતા મળે છે. આ અંગેની આવડત મેળવવા માટે શિક્ષકે બાળ મનોવિજ્ઞાનનો અભ્યાસ કરવો જરૂરી છે. એટલું જ નહીં, દેશ વિદેશના બાળ કેળવણીકારોના અનુભવોથી માહિતગાર થવું પણ એને ઉપયોગી થઈ પડે છે. સતત બદલાતી શિક્ષણ પદ્ધતિઓ સાથે રહીને મૂળ જરૂરી બાળ કેળવણીની બાબતોને વળગી રહેવું એ ક્યારેક સામે પ્રવાહે તરવા જેવું કઠિન પણ બને. છતાં એક સાચો શિક્ષક પાછા ડગ ભરતો નથી. પોતે પણ નવા પ્રયોગો કરે અને જો નિષ્ફળતા મળે તો એને પણ સ્વીકારી આગળ ચાલે. આમ શીખતા શીખવાની સાથે શિક્ષકની શિક્ષણ પ્રક્રિયા પણ ચાલતી રહે એ ખૂબ જરૂરી હોય છે. આપણે ત્યાં એક કહેવત છે, બાળક તો કુમળો છોડ, એને વાળી તેમ વળે. વાત તો ખરી છે, પણ બાળકના સ્વભાવ કે ગમા અણગમાને પારખવા એની સાથે વાતચીત કરવી જરૂરી બને છે. બાળકને ઘણું બધું કહેવું હોય છે. ઘરમાં કે આસપાસમાં બનેલી ઘટનાઓ અંગે વાત કરવી હોય છે. દાદાએ કહેલી વાર્તાનો સાર બધાને કહેવો હોય છે. ઘરે આવેલ મહેમાનોની વાત કહેવી હોય છે. બહાર ગયા હોય તો એ વિશે વાત પણ કહેવી હોય. શેરીની કૂતરીને ગલુડિયા જન્મ્યા કે ઘરના કુંડામાં ઉગેલા બારમાસીમાં આવેલ ફૂલ વિશે પણ વાત કરવી હોય છે. ઘરમાં થતા ઝઘડા અંગે પણ એને કહેવું હોય છે. આ કે આવી અઢળક વાતો બાળક શિક્ષકને કહેવા ઈચ્છે છે. આ બધી વાતો કંઈ નકામી નથી હોતી. આ બધી વાતો પરથી બાળકના સ્વભાવ, વર્તન કે ગમા અણગમાની પરખ એક સંવેદનશીલ શિક્ષકને તરત જ થાય છે. બાળકના વિકાસની યોગ્ય દિશા માટે બાળકને સાંભળવાની પ્રક્રિયા
ખૂબ ઉપયોગી થાય છે. બાળકના ગમા-અણગમા અને એની સંવેદનશીલતાની પરખ એક વખત શિક્ષકને થઈ જાય પછી બાળકના હૃદય મનના વધુ આવરણો ખોલવાનું શિક્ષક માટે સહેલું થઈ જાય છે. એ માટે સર્જન એ ઉત્તમ અને આનંદદાયક સાધન છે. બાળકને ગમતી વાતો કરીને એને ગમતી પ્રવૃત્તિમાં પરોવીને બહુ સરળતાથી સર્જનશીલતાના પગથિયે લઈ જઈ શકાય છે. અહીં 2 પ્રકારે સર્જન પ્રવૃત્તિ આપી શકાય. એક તો આ બનાવવું છે એમ કહી એ કઈ રીતે બનાવવું કે બનાવવા શું શું જોઈએ તે વિશે વિચારવા, જરૂરી સાધનો મેળવવાની મહેનત બાળકને જ કરવા દેવી. બીજી રીત, થોડી સાધન સામગ્રી આપી આમાંથી શું બનશે કે શું બનાવશો એ અંગે બાળકને જ વિચારવા, બનાવવા દેવું. સર્જન કરતાં કરતાં બાળકને અનેક પ્રશ્નો થશે, અનેક જરૂરિયાતો ઊભી થશે. આવી સમયે બાળકને મદદરૂપ થવા કે એની જિજ્ઞાસા સંતોષવા શિક્ષકની સજ્જતાની કસોટી થાય એવું બને. શક્ય છે કે શિક્ષકને ખબર ન હોય એવું પણ કશુંક બાળક કરવા મળશે. એ મથામણમાં પણ ક્યાંક શિક્ષકની સહાયતા એને જોઈશે. એ વખતે અભ્યાસુ શિક્ષક તરત જ બાળકની સહાય કરવા અભ્યાસમાં લાગી જશે. ક્યાંક બાળકને પણ સાથે જોડશે. પણ બાળકના પ્રશ્નો ટાળવા કે પોતાની અજ્ઞાનતા છુપાવવા બાળકને ખોટી રીતે ધમકાવીને એની જિજ્ઞાસા વૃત્તિ કે સર્જનશીલતાને રોકશે નહીં. શીખતા શીખવવાની પ્રક્રિયામાં ધીરજ અને માતૃત્વસભર સ્નેહ ખૂબ જ મહત્વ ધરાવે છે. માતાની હાસ્યરેખા પૂર્ણ થાય ત્યાં જેની હાસ્યરેખા જોડાઈ જાય તે શિક્ષક. નર્સરીમાં આવતા બાળકને મન શિક્ષક એની માં જ હોય છે. અરે, પ્રાથમિક શાળામાં ભણતું બાળક તો ઘણી વખત માં કરતાં શિક્ષકનું વધુ માને છે. આથી શિક્ષક પુસ્તક ઉપરાંત જીવનલક્ષી શિક્ષણ પણ બાળકને આપે તે જરૂરી જ નહીં, મહત્વનું છે. આપણે જાણીએ છીએ કે બાળક જે જુએ છે તે કરે છે. એટલે બોલચાલ કે પહેરવા ઓઢવાની બાબતે પણ શિક્ષકની જાગૃતિ અને સજાગતા જરૂરી બને છે. યુવાન વયનો શિક્ષક પણ પોતાના શોખ કે વિચારસરણી પરત્વે સજાગ ન રહે તો એની માઠી અસર શાળાના વિદ્યાર્થીઓ પર થતી જ હોય છે. શિક્ષક એક જવાબદાર નાગરિક છે. જેમ ડૉક્ટર લોકોના સ્વાસ્થ્ય માટે ઉપયોગી અને પ્રયત્નશીલ હોય છે, એ જ રીતે શિક્ષક સામાજિક સ્વાસ્થ્ય માટે સજાગ અને પ્રવૃત્ત હોય એ જરૂરી છે. આ માટે શિક્ષકના વ્યક્તિગત વાંચન, વિચાર અને પ્રવૃત્તિ દ્વારા શાળાકીય અને સામાજિક નિસ્બત વિદ્યાર્થીઓના યોગ્ય વિકાસ માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડી શકે છે. શિક્ષકે પોતે શું વાંચે છે, વિચારે છે એ અંગેની વાત કરી વિદ્યાર્થીઓ કઈ ઉંમરે શું વાંચવું જોઈએ એનું માર્ગદર્શન આપવું જોઈએ. શું વાંચવું, કઈ રીતે વાંચવું, કેવી નોંધ ટપકાવવી, વાંચેલ બાબતો અંગે વિચારવું, ચર્ચા કરવી, મંથન કરવું. આમ વાંચનથી વિચાર પ્રક્રિયા અને એ દ્વારા ઊંડા અભ્યાસની શીખ અને કેળવણી શિક્ષક આપે તો વિદ્યાર્થીને વધુ ઉપયોગી રહે. નાના બાળકોને વાર્તા કહી, બાળગીત સંભળાવી પછી એ અંગે વાતો કરવાથી બાળકોની વિચાર શક્તિનો યોગ્ય દિશા મળે છે. રોજબરોજ થતી પ્રાર્થનાઓ કે સંદેશાત્મક ગીતો દ્વારા જીવન મૂલ્યોનું સિંચન થઈ શકે. વાંચન માટે જરૂરી પુસ્તકો, ગીત, પ્રાર્થના, બાળગીતોની સીડી વગેરે શાળામાં ઉપલબ્ધ હોય એ ખૂબ જરૂરી છે. શાળાનું મધ્યસ્થ પુસ્તકાલય તો હોય જ, પણ દરેક વર્ગખંડમાં પણ જરૂરી પુસ્તકો તરત ઉપલબ્ધ થાય એવી ગોઠવણ હોય તે ખૂબ જરૂરી છે. શિક્ષક પુસ્તક પ્રવૃત્તિ ઉપરાંત પ્રકૃતિ દ્વારા પણ શિક્ષણ આપી શકે છે. બાળકની કુતૂહલતાનું નિવારણ તેમજ કેટલાક કિસ્સામાં જિજ્ઞાસા વૃત્તિના વિકાસ અને સંવેદનશીલતાના વિકાસમાં પ્રકૃતિ ખૂબ ઉપયોગી નીવડે છે. હું કોણ છું, ક્યાંથી થયું, શું સ્વરૂપ છે મારું ખરું? આની માત્ર આધ્યાત્મિક વાત ન ગણતા વૈજ્ઞાનિક બાબત ગણીએ તો દરેકના મનમાં ઉઠતા આવા પ્રશ્નોના વૈજ્ઞાનિક જવાબો પ્રકૃતિને ખોળે બેસીને મેળવવા સરળ બને છે. પ્રકૃતિના ખોળે બેસીને જ અન્ય જીવન સૃષ્ટિ માટેનું સાથેનું જોડાણ અને એની માટેની સંવેદનાનો વિકાસ થાય છે.
વિજ્ઞાન ઉપરાંત ઇતિહાસ, ભૂગોળ, ગણિત, સાહિત્ય, ચિત્ર, ફોટોગ્રાફી કે હસ્તકલા જેવા વિષયો પણ શીખવા સરળ બને છે. હા, આ બધી જ પ્રવૃત્તિઓ માટે શિક્ષકે ઘણી મહેનત કરવી પડે છે, પણ આવી બાબતો દ્વારા જ શિક્ષણનો શીખતા શીખવવાનો મૂળ હેતુ પાર પડે છે એ વાત ચોક્કસ જ છે. ચલતે ચલતે કરેડમાંથી બહાર નીકળી એક વખત શીખતા શીખવવાની પ્રક્રિયા કરવા જેવી છે. આ દ્વારા મળતો સર્જનનો આનંદ અનેરો જ હોય છે. અસ્તુ.